સાઈરામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકોએ આપણી ચર્ચા આગળ વધારવાની છે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે થતી આંતરક્રિયા. બરાબર છે. ગઈકાલે આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ વર્ણન દરમિયાન આપણે લોકો જે આ ઉપરનો પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફમાં માત્ર એટલું સમજ્યા હતા કે જે કોઈ પણ પરાગરજ ઉડીને આવે છે એ પરાગરજ કે જે સ્વસંગતતા ધરાવશે કે સ્વ માટે અસંગતતા ધરાવશે, એટલે કે એ પરાગરજની સ્વીકૃતિ થશે કે અસ્વીકૃતિ થશે. એટલે કે એમ કહી શકાય કે એ પરાગરજ છે એ તે જ જાતિ સમુદાયની છે કે અન્ય જાતિ સમુદાયની છે, એ ચેક થશે, એ નક્કી થશે. એ નક્કી થયા પછી સ્ત્રીકેસર છે એ નક્કી કરશે કે હવે એ પરાગરજનું અંકુરણ અથવા તો પરાગનલિકાની વૃદ્ધિ આગળ ધપાવવી કે ન કરવી. જો તે પરાગરજ છે એ સ્વ એટલે કે પોતાનું જ હશે, બરાબર, એ જ જાતિનું હશે, તો એ પરાગરજ છે એ પરાગરજ અને જે સ્ત્રીકેસરનું પરાગાસન છે એ બંને વચ્ચેનો સંવાદ આગળ વધશે અને પરાગરજમાંથી અંકુરણ થઈ અને પરાગનલિકાનું નિર્માણ થશે. પરંતુ જો એ પરાગરજ છે એ સેમ જાતિની નહીં હોય, પરંતુ અન્ય કોઈ બીજી જાતિની હશે કે જે ઉડીને પરાગાસન પર બેસી ગઈ છે, તો એવી પરાગરજ છે એને પરાગાસન સ્વીકાર નહીં કરે. સ્ત્રીકેસર છે એ પરાગરજ સાથેનો સંવાદ આગળ નહીં વધારે, કારણ કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતર પ્રક્રિયા વર્ષોથી ચાલુ છે. બરાબર છે. એટલે સ્ત્રીકેસર ઉપર પરાગરજ વર્ષો થયા સેમ એક જ પ્રકારની જે બેસતી હોય, બરાબર છે, એટલે સ્ત્રીકેસરને એના વિશેનો ખ્યાલ હોય જ કે એના ઉપર સેમ જાતિની જ પરાગરજ છે એ આવી છે તો એનો સ્વીકાર કરો, નથી આવી તો એનો અસ્વીકાર કરો. તો એ આપણે આ પહેલા પેરેગ્રાફમાં જોયું, બરાબર છે, કે એ સંગત છે પરાગરજ કે અસંગત છે. જો એ સંગત હશે તો એનો સ્વીકાર થશે અને પરાગરજમાંથી પરાગનલિકાની વૃદ્ધિ થશે, અને જો એ પરાગરજ અસંગત હશે તો એમાંથી પરાગરજમાંથી પરાગનલિકાની વૃદ્ધિ અવરોધાય છે. બરાબર છે. હવે આપણે મુખ્ય આપણો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. મેં તમને ગઈકાલે એક ક્વિક રિવિઝન પણ કરાવી દીધું હતું, જેની અંદર મેં તમને લોકોને કીધું હતું કે આપણે ચર્ચાની શરૂઆત ક્યાંથી કરી હતી અને અત્યારે ક્યાં પહોંચ્યા છીએ. તમને બધા લોકોને આ માહિતી છે જ તમારી પાસે, બરાબર છે. આના વિશેની ચર્ચા આપણે કરી હતી કે અત્યારે આપણો આ ટોપિક પૂરો થયો, પૂર્વફલન ઘટના, એમાં જન્યુઓનું જનન, પીએમસીમાંથી પરાગરજનું અને એમએમસીમાંથી પરિપક્વ એવા લાક્ષણિક એવા અંડકનું અથવા તો ભ્રૂણપૂટનું, કે જે માદાજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે, અને પરાગરજ કે જે નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. આનું અર્ધીકરણ થયું, પરાગરજ બન્યું, આનું અર્ધીકરણ થયું, પરિપક્વ અંડક બન્યું, પછી પરાગનયન દ્વારા જન્યુઓનું વહન થયું. તો જન્યુનું જનન, જન્યુઓનું વહન. હવે આપણે વિચારી લઈએ કે પરાગરજ છે એ સ્ત્રીકેસર ઉપર પહોંચી ગયું પરાગનયન દ્વારા, જન્યુઓના વહન દ્વારા, એટલે કે પરાગનયન દ્વારા પરાગરજ છે એ સ્ત્રીકેસર ઉપર પહોંચી ગયું. પરાગરજ છે એણે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જઈને એ માની લ્યો કે પરાગિત થયું, ચોંટી ગયું અથવા તો બેસી ગયું અથવા તો સ્ત્રીકેસરના પરાગાસન સાથેના સંપર્કમાં આવ્યું, કે ત્યારબાદ સ્ત્રીકેસરે નક્કી કર્યું કે એ પરાગરજ છે એ સંગત છે કે અસંગત છે. એ આપણે ગઈકાલના પેરેગ્રાફમાં જોયું. જો એ પરાગરજ સંગત હશે તો ફલનની ક્રિયા આગળ વધશે, અને જો એ પરાગરજ અસંગત હશે તો આગળના તબક્કા હવે સંભવ નથી. બરાબર છે. તો આના વિશેની ચર્ચા આજે આપણે લોકોએ સમજવાની છે. જુઓ બધા લોકો હવે આગળ ટેક્સ્ટબુકમાં. અહીંયા સુધી આપણે લોકો પહોંચ્યા હતા અગાઉ વર્ણવ્યા મુજબ. તો ત્યાંથી ફરી પાછું આપણે લોકોએ વર્ણન સ્ટાર્ટ કરવાનું છે, પરંતુ એ પહેલાં તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે છેલ્લે આપણે ક્યાં સુધી ભણ્યા હતા, બરાબર છે, અને મેઇન મુખ્યત્વે જોવા જઈએ તો આપણો ટોપિક શું હતો, બરાબર છે. તો હવે ખાસ બધા લોકો સરસ રીતે ધ્યાન આપો કે કેવી રીતે થાય છે. અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને
અગાઉ જણાવ્યા મુજબ, અગાઉ એટલે ઉપરના પેરેગ્રાફમાં જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગે પરાગ નલિકાનું સર્જન કરે છે. પરાગરજ છે એના ઉપર જનન છિદ્ર આવેલું હતું. યાદ કરો બધા લોકો એ આકૃતિ કે જેના માધ્યમથી મેં તમને લોકોને કીધેલું હતું કે કોઈ પણ પરાગરજ જ્યારે પરિપક્વ નિર્માણ પામતું હોય તો એ પરિપક્વ પરાગરજ ઉપર બે આવરણો આવેલા હતા. એક સ્પોરોપોલિનિનનું બનેલું આવરણ હતું. એ સ્પોરોપોલિનિનનું બનેલું આવરણ જે જગ્યાએ ગેરહાજર હોય કે જ્યાં છિદ્રનું નિર્માણ થાય એ છિદ્રને આપણે લોકો નામ આપતા હતા જનન છિદ્ર. જો ન યાદ આવે તો ફરી પાછું અહીંયા આકૃતિ જુઓ તો પણ તમને લોકોને ખ્યાલ આવશે. બરાબર છે. તો અહીંયા મેં તમને લોકોને આની આકૃતિ પણ ડ્રો કરીને સમજાવેલી છે. લાક્ષણિક પરાગરજ, જે લાક્ષણિક પરાગરજ હોય એ લાક્ષણિક પરાગરજની ફરતે આવી રીતે બે આવરણ આવેલા હોય. બરાબર છે. એક બહારનું આવરણ જેને સ્પોરોપોલિનના આવરણ તરીકે નામ આપવામાં આવેલું હતું કે જે અતિશય જટિલ હોય અને એ એટલી હદે જટિલ હોય કે એને કોઈ પણ જલદ એસિડ અથવા તો જલદ બેઝ, બરાબર, એને તોડી ન શકે, એનું વિઘટન ન કરી શકે. બરાબર. અને સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે કોઈ ઉત્સેચક પણ એવો નથી કે જે એનું પાચન કરી શકે. બરાબર છે. આ રીતની રચના હતી જેમાં આ બહારનું આવરણ હતું. જે બાહ્યાવરણ છે એ સ્પોરોપોલિનિનનું બનેલું હતું. એની સામે આ આવરણ જે તમે જોઈ રહ્યા છો એ અંતઃ આવરણ છે. અને યાદ કરો અંતઃ આવરણ કેનું બનેલું હતું? તો અંતઃ આવરણ છે એ સેલ્યુલોઝ પ્લસ પેક્ટિનનું બનેલું હતું. બરાબર છે. અહીં તમે લોકો બે આવરણ જોઈ શકો છો, બાહ્યાવરણ અને અંતઃ આવરણ. આ એક લાક્ષણિક પરાગરજ છે અને આની અંદર યાદ કરો બે કોષ કેન્દ્રનો સમાવેશ થતો હતો. એક મોટા કદનું કોષ કેન્દ્ર, એક નાના કદનું કોષ કેન્દ્ર. મોટા કદનું કોષ કેન્દ્ર વાળો ભાગ જે છે એને નામ આપવામાં આવેલું હતું વાનસ્પતિક કોષ અને આ જે છે એને નામ આપવામાં આવેલું હતું જનન કોષ. બરાબર. નાના કદનો કોષ હતો એને જનન કોષ નામ આપવામાં આવ્યું છે અને મોટા કદનો જે કોષ હતો એને વાનસ્પતિક કોષ નામ આપવામાં આવ્યું છે. એ કદમાં મોટો એટલા માટે છે, વાનસ્પતિક કોષ છે કદમાં મોટો એટલા માટે છે કારણ કે એની અંદર વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહી રચનાઓ આવેલી હોય. અને જનન કોષ છે કે જે સ્વાભાવિક વસ્તુ છે, એના નામ પ્રમાણે તમે કહી શકો કે એ જનનની પ્રક્રિયામાં આગળ ભૂમિકા ભજવશે. હવે તમે જોઈ શકો છો કે આ જગ્યાએ એક ચોક્કસ પ્રકારનું છિદ્ર જોવા મળે છે, આ જગ્યાએ છિદ્ર જોવા મળે છે, આ જગ્યાએ છિદ્ર જોવા મળે છે અને આ જગ્યાએ છિદ્ર જોવા મળે છે. આ જે છિદ્ર છે એને આપણે નામ આપશું જનન છિદ્ર. રેડી? એરો ક્યાં ડ્રો કર્યો છે? ખાસ બધા લોકો એને સમજવાનો પ્રયાસ કરજો. આકૃતિમાં એરો કઈ જગ્યાએ ડ્રો કરવામાં આવેલો છે. જનન છિદ્ર, બાહ્યાવરણ, સ્પોરોપોલિનિનની બનેલી રચના જોઈ શકાય છે. અંતઃ આવરણ કે જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું તમે લોકો આકૃતિમાં જોઈ શકો છો. પછી અંદરની તરફ અસંભાજન પામીને ઉત્પન્ન થયેલા એવા બે કોષ કેન્દ્રો. એકને નામ આપી દીધું છે વાનસ્પતિક કોષ અને બીજાને નામ આપ્યું છે નાનાને જનન કોષ. મોટા કદનો કોષ છે એ કદમાં મોટો એટલા માટે છે કારણ કે એની અંદર વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહી રચનાનો સમાવેશ થયેલો હોય છે, પોષક દ્રવ્ય સભર હોય છે. અને નાના કદનો કોષ છે એને નામ આપવામાં આવ્યું છે જનન કોષ કે જે આગળ જતાં ફલનની પ્રક્રિયામાં
જનન પ્રજનનની પ્રક્રિયામાં ભાગ ભજવશે. આ ભાગમાં આપણે આ છિદ્ર છે એને નામ આપી જનન છિદ્ર. આને જનન છિદ્ર જ કહેવાય. જો આ અત્યારે પેન્સિલ જ્યાં બતાવે છે એ ભાગ પણ જનન છિદ્ર છે. આ જગ્યાએ પણ જનન છિદ્ર છે. જ્યાં ટૂંકમાં આ સ્પોરોપોલિન રૂપી બાહ્ય આવરણ વચ્ચે વચ્ચે નિયત અંતરે નથી આવેલું, એ જગ્યાએ જે છિદ્ર છે એને જનન છિદ્ર કહેવાય. અને એ જગ્યાએથી શું થશે ખબર? એ જગ્યાએથી જે આ અંતઃ આવરણ તમે જુઓ છો ને, એ અંતઃ આવરણ કોઈ પણ એક નિશ્ચિત જનન છિદ્રમાંથી બહાર નીકળશે. એટલે આ જ રચના છે તમારી સમક્ષ, એને જ ફરી પાછા તમે લોકો સમજવાનો પ્રયાસ કરો. તો આ જ રચનામાં આ જે અંતઃ આવરણ છે એને હું આવી રીતે ડ્રો કરીશ. આવી રીતે અંતઃ આવરણે શું કર્યું? આ જનન છિદ્રવાળા ભાગમાંથી એ અંતઃ આવરણ બહાર નીકળ્યું. સમજો. હવે તમે એવી કલ્પના કરો કે અંતઃ આવરણ છે આવી રીતે બહાર નીકળ્યું. બરાબર છે. અને અંતઃ આવરણ આવી રીતે ધીમે ધીમે નીચેની તરફ લંબાય છે અને એ જે રચના બનાવે છે એ રચનાને આપણે લોકો નામ આપશું પરાગ નલિકા. કારણ કે અત્યારે તમારી સમક્ષ આ જે રચના આપણે ડ્રો કરી છે એ લાક્ષણિક પરાગરજ છે. આ જે લાક્ષણિક પરાગરજ છે એ લાક્ષણિક પરાગરજમાં અંતઃ આવરણ જુઓ બહારની તરફ બહિરથ ભેદના સ્વરૂપમાં નીકળે છે. ક્યાંથી નીકળે છે? તો કે જનન છિદ્રવાળા ભાગમાંથી. એ શું બનાવે છે? પરાગ નલિકા. અને આવી આ પરાગ નલિકા કેની અંદર બનતી હોય છે? તો કે આ પરાગ નલિકા વાળો ભાગ છે એ જુઓ કેમાં વિકાસ પામે છે? તો આવી રીતે આ આપણી પરાગ નલિકા. અને આને આપણે નામ આપશું પરાગ વાહિની. પરાગ વાહિનીની અંદર આ પરાગ નલિકાનો વિકાસ આ દિશામાં આગળ વધશે. પરાગ વાહિની જ્યાં આવીને પૂરી થાય છે ત્યાં શું હશે? તો ત્યાં જે રચના જોવા મળે છે જેને આપણે લોકો અંડાશય અથવા તો બીજાશય કહીએ છીએ. બરાબર છે. આ ભાગમાં શું આવેલું હોય અંદરની તરફ? તો બીજાશયની અંદરની તરફ આવી રીતે જરાયુ નિર્માણ. આ રચના પણ મેં તમને લોકોને સમજાવેલી છે. તો અંદરનો આ ભાગ મેં જે ડ્રો કર્યો એને હું નામ આપીશ જરાયુ. અને હવે આ જે રચના ડ્રો કરું છું એ સમજવાનો પ્રયાસ કરજો. તો આવી રીતે સમજાણું? આકૃતિમાં શું સમજાવવા માંગીએ છીએ? પરાગવાહિની. પરાગવાહિની એટલે સ્ત્રીકેસરનો ભાગ. એની અંદર પરાગ નલિકાનું નિર્માણ થશે. આ પરાગ નલિકા આમને આમ આગળ વધે. બરાબર. અને આ રચના જે મેં તમારી સમક્ષ ડ્રો કરી છે એ હવે તમે કહી શકો કે આ રચના કેની છે? તો આ રચના છે લાક્ષણિક ભ્રૂણપૂટની. જુઓ, આ અંડછિદ્રીય છેડો આવતો હતો, આ અંડક તલીય ધ્રુવ આવતું હતું, આ એના બે આવરણો આવતા હતા. યાદ કરો બધા લોકો. આ બાહ્ય આવરણ, આ અંતઃ અંડકાવરણ. આ ભાગમાં આવે પ્રદેહવાળો ભાગ અને આ એનો લાક્ષણિક ભ્રૂણપૂટ. આ લાક્ષણિક ભ્રૂણપૂટ કેવી રચના હોય? તો કે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના. યાદ કરો આ રચના જે હું અત્યારે એરો ડ્રો કરું છું આ કઈ રચના છે એ યાદ કરો બધા લોકો. મેં સમજાવેલું છે. આ રચનાને આપણે નામ આપ્યું હતું અંડક અથવા તો લાક્ષણિક
ભ્રૂણપૂટ. અને લાક્ષણિક ભ્રૂણપૂટની રચના કેવી હોય એ તમને બધા લોકોને ખબર છે. આ રચના યાદ એવું બધા લોકોને. જુઓ બધા લોકો, બરાબર. ઉપરની તરફનો છેડો અંડછિદ્રીય છેડો, નીચેની તરફના છેડાને કહેવાય અંડકતલ છેડો. અંડછિદ્રીય છેડા ઉપર શું આવેલું હતું? તો કે અંડછિદ્રીય છેડાવાળા ભાગમાં 3 કોષો ગોઠવાયેલા હતા કોષ કેન્દ્ર સાથે. એ 3 કોષોને સંયુક્ત રીતે શું નામ આપ્યું હતું? અંડપ્રસાધન. એ અંડપ્રસાધનના 3 કોષોમાંથી 2 સહાયક કોષ હોય અને 1 અંડકોષ હોય કે જે માદાજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. એ જ રીતે એનાથી વિરુદ્ધ ધ્રુવમાં પણ 3 કોષો આવેલા હતા જેને પ્રતિધ્રુવીય કોષો નામ આપવામાં આવેલું હતું. 3 પ્રતિધ્રુવીય કોષો, 3 કોષો ભેગા મળીને અંડપ્રસાધન બનાવશે અને વચ્ચેની તરફ 2 કોષ કેન્દ્રયુક્ત એવો એક મોટો કોષ, કેન્દ્રસ્થ મોટો કોષ કે જે કેન્દ્રસ્થ મોટો કોષ છે કેવો છે? દ્વિકોષ કેન્દ્રીય. કેન્દ્રસ્થ મોટો કોષ છે દ્વિકોષ કેન્દ્રીય છે. તો કુલ કોષ કેન્દ્રની સંખ્યા કેટલી છે? અહીંયા 8 અને કોષની સંખ્યા પૂછે તો 7. આવો જે આ લાક્ષણિક ભ્રૂણપૂટ છે એ લાક્ષણિક ભ્રૂણપૂટ મેં અહીંયા આ ડ્રો કર્યો છે. આ આખે આખું અંડક ડ્રો કર્યું છે કે જે બીજાશયની અંદર આવેલો છે. જરાયુ છે એ જરાયુ એનો જોઈન્ટ કરવાવાળો ભાગ છે કે જે બીજાશયને અને અંડકને બંનેને જોડતી રચના એટલે એ જરાયુ. હવે તમે કહી શકો કે પરાગનલિકાનું નિર્માણ આવી રીતે, જો આ એરો કરેલો છે એ આ દિશામાં આગળ વધશે પરાગનલિકા. સીધી જ પરાગનલિકા ક્યાં સંપર્કમાં આવશે? તો આ ભાગના સંપર્કમાં આવશે. આ છેડો છે એને શું નામ આપ્યું હતું? તો આ છેડાને નામ આપવામાં આવ્યું હતું અંડછિદ્રીય છેડો. આ ભાગમાં રેડી, આ ભાગમાં અહીંયા અંડછિદ્રીય છેડો. આ તંતુમય એવું પ્રસાધન કે જે એક સમયે ફલન માટે નરજન્યુને અંદર દાખલ થવા માટેની પરમિશન આપશે. અને આ લાક્ષણિક ભ્રૂણપૂટ. લાક્ષણિક ભ્રૂણપૂટની અંદર શું આવેલું હોય? તો કે લાક્ષણિક ભ્રૂણપૂટની અંદર 7 કોષીય રચના અને 8 કોષ કેન્દ્રીય રચના. બરાબર છે. આ આકૃતિ તમારે યાદ રાખવાની છે. સમજાય છે બધા લોકોને? આ જે આકૃતિ પહેલાં એક મેં ડ્રો કરી તે જો બધી જ રચનાઓ પરાગરજ, પરિપક્વ પરાગરજ અથવા તો લાક્ષણિક પરાગરજની રચના કેવી હતી ફરી પાછું મેં તમને લોકોને સમજાવ્યું. જૂનો ટોપિક આગળનું તમને અગાઉનું તમને યાદ હોય તો આ ટોપિક હવેનો તમને સમજાશે. હવે ફરી પાછું આપણે વર્ણન આગળ વધારીએ તો જુઓ બધા લોકો, અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ એ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગે, કોઈ એક જનન છિદ્ર દ્વારા, એ મેં તમને હમણાં બતાવ્યું આકૃતિ ડ્રો કરીને, કોઈ એક જનન છિદ્રોના માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે. એટલે કે પરાગનલિકાનું નિર્માણ થશે. જનન છિદ્રમાંથી પરાગનલિકા નીકળશે. એ પરાગનલિકા છે એ શું છે? તો કે પરાગનલિકા એક પ્રકારનું અંતઃ આવરણ જ છે, પરાગરજનું અંતઃ આવરણ કે જે જનન છિદ્ર માટે બહાર નીકળ્યું. હવે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો, પરાગરજની અંદર સમાવિષ્ટ ઘટકો એ પરાગનલિકામાં વહન પામીને બીજાશયમાં પહોંચે છે. આ જ રચના જે મેં તમને લોકોને હમણાં આકૃતિ ડ્રો કરીને સમજાવ્યું, વિદ્યાર્થી મિત્રો, એ જ રચના તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં પણ તમને લોકોને સમજાવવામાં આવેલી છે. અહીંયા જે તમે લોકો જુઓ છો તમારી ટેક્સ્ટબુકની આકૃતિની અંદર, તો એમાં પણ જુઓ બધા લોકો, આ બધા ઉપરના પરાગરજ છે અને આ રેડ કલરની રચના જે દેખાય છે ને એ પરાગનલિકા છે. આ પરાગનલિકા આ ઉર્ધ્વમુખી પ્રકારનું અંડક છે, એટલા માટે પરાગનલિકા આવી રીતે ફરીને વિકાસ પામશે. અને અહીંયાથી અંડછિદ્રીય છેડો, અહીંયાથી અંડછિદ્રીય છેડો હું શું કામ બોલું છું? કારણ કે અંડકનું મુખ ક્યાં છે? નીચે છે, એટલા માટે ઉર્ધ્વમુખી છે. એટલા માટે આપણે જે લાક્ષણિક અંડકોષની, લાક્ષણિક અંડકની આકૃતિ ડ્રો કરી છે એમાં એનો મુખવાળો ભાગ ઉપર છે, બરાબર છે. અને આમાં જે ટેક્સ્ટબુકની આકૃતિમાં તમને ડ્રો કરેલું છે અંડક, એ લાક્ષણિક અંડકની રચના ઉર્ધ્વમુખી છે, એટલા માટે એનો મુખવાળો પ્રદેશ અથવા તો અંડછિદ્રીયવાળો પ્રદેશ એ આ જગ્યાએ આવેલો છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રેડ કલરની પરાગનલિકા કે જે અંડછિદ્રીય છેડાવાળા ભાગમાંથી લાક્ષણિક ભ્રૂણપૂટના સંપર્કમાં આવે છે. અને લાક્ષણિક ભ્રૂણપૂટના સંપર્કમાં આવે તો ભ્રૂણપૂટની અંદર શું હતું, તો કે ભ્રૂણપૂટની અંદર આ એક અંડકોષ અને બે સહાયક કોષો કે જે ભેગા મળીને શું બનાવતા હતા, અંડપ્રસાધન. બરાબર. પછી વચ્ચેના બે એવા ધ્રુવીય કોષ કેન્દ્રો કે જેની ફરતે એક કોષ આવેલો હતો અને એની ઉપર પ્રતિધ્રુવીય કોષો. બરાબર. તો આ પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતા એક પુષ્પનો આયામ છે અહીંયા દર્શાવેલો છે અને આ એની લાક્ષણિક રચનાનો ડાયરેક્ટ ફોટોગ્રાફ લઈ અને તમને આકૃતિમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો ફરી પાછું વર્ણનમાં આપણે લોકો શિફ્ટ થઈ જઈએ. વર્ણનમાં શું સમજાવવા માગે છે આપણને કે તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. પરાગરજ કેવી અવસ્થાએ મુક્ત થાય? દ્વિકોષીય અવસ્થા. દ્વિકોષીય અવસ્થામાં કયા કયા કોષો આવતા હતા? તો કે એક વાનસ્પતિક કોષ, બરાબર છે, અને એક હતો જનન કોષ. તો દ્વિકોષીય અવસ્થા, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનન કોષ વિભાજન પામે છે. પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય એ સમયે આ જે એક વનસ્પતિ કોષ અને એક જનન કોષ છે એમાંનો જે જનન કોષ છે એનું વિભાજન થાય અને એમાંથી શું બને, તો કે જનન કોષનું વિભાજન થવાથી એમાંથી બે નરજન્યુઓ જોવા મળે અથવા તો બે નરજન્યુઓ પ્રાપ્ત થાય છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ઓલરેડી ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તો તેઓની પરાગનલિકા શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે. પણ ત્રિકોષીય અવસ્થામાં એ લાક્ષણિક પરાગરજ છે જો મુક્ત થતું હોય તો એની અંદર ઓલરેડી બે નરજન્યુ છે જ, બરાબર. અને એની અંદર બે નરજન્યુ છે એટલા માટે તે ત્રિકોષીય સ્થિતિમાં છે, ત્રિકોષીય અવસ્થામાં છે, બરાબર. તો એવી રીતે પણ મુક્ત થતા હોય. મોટાભાગે 60% જેવી આવૃતબીજધારી વનસ્પતિઓમાં આપણે જોયું છે કે દ્વિકોષીય અવસ્થા હોય છે, બરાબર. એટલે કે એક વાનસ્પતિ કોષ અને એક જનન કોષ એવી રીતે હોય ને ત્યાં પરાગરજ મુક્ત થઈ જાય. બાકીની 40% જે વનસ્પતિ જાતિઓ છે આવૃતબીજધારીની, એમાં એવું જોવા મળ્યું છે કે ત્રિકોષીય અવસ્થા એટલે કે એક વાનસ્પતિક કોષ અને જે જનન કોષ છે ને એનું ઓલરેડી વિભાજન થઈને એમાંથી બે નરજન્યુ બની ગયા હોય. તો એ બે નરજન્યુ પ્લસ એક વાનસ્પતિક કોષ એટલે ટોટલ 3 એવા ત્રિકોષીય સ્થિતિ. તો જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનન કોષ વિભાજન પામે છે અને બે નરજન્યુઓ સર્જે છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેઓની પરાગનલિકા શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે હવે આપણે લોકો વિચારીએ કે પરાગનલિકા આવી રીતે પરાગનલિકા છે એ પરાગનલિકા ધીમે ધીમે વિકાસ પામતી પામતી આગળ વધે અને એક સમય એવો આવે કે આ રેડ કલરની આખી આખી પરાગનલિકા જે છે એ બીજાશયની અંદર દાખલ થઈ, બીજાશયની અંદર પહોંચી. હવે યાની પરિસ્થિતિ શું છે? અત્યારે તમે જોઈ શકો છો આ રેડ કલરની પરાગનલિકાની અંદર શું છે, તો કે પરાગનલિકાની અંદર બે નરજન્યુઓ છે અને એક વાનસ્પતિક કોષ છે, બરાબર. હવે એ પરાગનલિકા વિચારો કે જ્યારે બીજાશયના અથવા તો અંડાશયના સંપર્કમાં આવે છે ત્યારબાદ એની અંદર કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે? તો એમ કીધું કે અંડછિદ્ર દ્વારા તે અંડકમાં પ્રવેશે છે. અંડછિદ્ર દ્વારા શું થશે? એ પરાગનલિકા છે એ અંડકની અંદર દાખલ થઈ અને તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશે છે. બે સહાયક કોષો હતા અને એક અંડકોષ હતો. યાદ કરો અંડપ્રસાધનની રચનામાં તો જ્યાં બે સહાયક કોષ અને એક અંડકોષ હોય, આ આપણું લાક્ષણિક ભ્રૂણપૂટ. આ બે સહાયક કોષ, આ એક મુખ્ય એવો અંડકોષ, આ કેન્દ્રસ્થ બે કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ અને આ 3 પ્રતિધ્રુવીય કોષ. રેડી? હવે અહીંયા શું કીધું છે આપણને વર્ણનમાં કે આવી રીતે ઓલી રેડ કલરની પરાગનલિકા જે તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં બતાવેલી છે, હું એ ડ્રો કરું છું અહીંયા નીચેની તરફ આવી રીતે.
તો આ પરાગનલિકા આવી રીતે વિકાસ પામતી સીધી એક સહાયક કોષના સંપર્કમાં આવી. પરાગનલિકાની અંદર શું છે? તો પરાગનલિકાની અંદર બે નરજન્યુઓ છે. જો એક વાનસ્પતિક કોષ છે. વાનસ્પતિક કોષનું કામ માત્ર ને માત્ર પોષણ પૂરું પાડવું. બરાબર. આ એક વાનસ્પતિક કોષ, આ બે નરજન્યુઓ થઈ ગઈ. આ ત્રિકોષીય રચના, ત્રણ, બે ને એક, ત્રણ. એ બે નરજન્યુ છે એ પરાગનલિકા સાથે સહાયક કોષના સંપર્કમાં આવશે તંતુમય ઘટકો મારફતે અને પછી ફલનમાં આગળ વધે છે. કેવી રીતે આપણે સમજીએ તો અંડછિદ્ર દ્વારા પહેલા એ અંડકમાં પ્રવેશે છે અને તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશે છે. તાજેતરના અભ્યાસ પરથી માલુમ પડે છે કે સહાયક કોષોનું અંડછિદ્રીય છેડે આવેલ તંતુમય ઘટકો કે જે પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. પરાગનલિકાને પ્રવેશ આપવા માટે આગળની તરફ માર્ગદર્શન આપવાનું કામ એ આ તંતુમય ઘટકો કરે છે. એ સંશોધનો પરથી ખબર પડી છે. આ બધી જ ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને આ બધી જ ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે અહીંયા પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ ઘટના જે બની કે પરાગનલિકાનો જે વિકાસ થયો, એ પરાગનલિકાનો વિકાસ કેવી રીતે થયો એ પણ મેં તમને લોકોને આકૃતિમાં સમજાવ્યું. તો આ જે આકૃતિ મેં તમને લોકોને સમજાવી, આ વસ્તુ પણ શું નિર્દેશિત કરે છે? પરાગરજ અને સ્ત્રીકેસર. આ આખું પરાગરજ છે, આ સ્ત્રીકેસર છે, એ બંને વચ્ચેની આંતરક્રિયા ક્યાં સુધી? તો કે પરાગનલિકા જ્યાં સુધી અંડકના સંપર્કમાં ન આવીએ ત્યાં સુધીના સમગ્ર સ્ટેપને, બરાબર, પરાગરજ સ્ત્રીકેસર વચ્ચે જોવા મળતી એવી આંતરક્રિયા તરીકેને લેવામાં આવેલું છે. તો આ બધી જ ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે પરાગનલિકા કે જે અંડકની અંદર દાખલ થાય છે, પ્રવેશે છે, એને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહે છે. અગાઉ જણાવ્યા મુજબ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરી જોયું પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ એટલે કે સંગતતાનો સમાવેશ થાય છે. ઓળખ વિધિ કરવામાં આવે છે કે એ સંગત છે કે અસંગત છે. જો સંગત હશે તો એને આગળ પ્રક્રિયા પરાગનલિકાનું નિર્માણ, પરાગરજના અંકુરણ વગેરેની પ્રક્રિયાનો આરંભ થશે. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો પણ આના દ્વારા મેળવે છે. સંશોધકો જેવી રીતે એગ્રીકલ્ચર વિભાગની અંદર તમે વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલ મહેંદી અને બારમાસી જેવી વનસ્પતિઓની પરાગરજને તમે વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેંદી અને બારમાસી જેવી વનસ્પતિઓની પરાગરજને શર્કરાના દ્રાવણમાં લગભગ 10% જેટલું, બરાબર, શર્કરાનું દ્રાવણ 10% એટલે 10 ગ્રામ, બરાબર, 1 લિટરની અંદર 10 ગ્રામ જેટલું. એ સ્લાઇડ પર આસ્થાપન કરીને તેનો અભ્યાસ કરી શકો છો. 15 થી 30 મિનિટ બાદ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં અવલોકન કરો. શર્કરાનું દ્રાવણ લીધું છે, બરાબર, એમાં આપણે આમાંથી કોઈ પણ વનસ્પતિ લઈ વનસ્પતિની પરાગરજની દ્રાવણમાં આપણે દાખલ કરી, પછી 15 થી 30 મિનિટ સુધી એને એ શર્કરાના દ્રાવણમાં રાખી પછી એ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે જોઈ તો પરાગરજમાંથી બહાર આવેલ પરાગનલિકાને તમે જોઈ શકો છો. તો આ વસ્તુ પણ શક્ય છે કે તમારે પરાગરજમાંથી પરાગનલિકા એક્ઝેક્ટલી બહાર આવે છે કે નથી આવતી અથવા તો કેવી દેખાય છે એ તમારે જોવું હોય, સમજવું હોય તો એના માટે તમારે એને એક નિશ્ચિત માત્રામાં શર્કરાનું દ્રાવણ લઈ અને પછી તમે એ વસ્તુ ચેક કરી શકો છો.
તમે આગળ વનસ્પતિ સંવર્ધનના પ્રકરણમાં અભ્યાસ કરશો કે તમે આગળ વનસ્પતિ સંવર્ધનના અભ્યાસમાં અથવા તો પ્રકરણ દરમિયાન તમે એવો અભ્યાસ કરશો કે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી બે અલગ અલગ જાતિઓ વચ્ચે સંકરણ કરાવવાનું અને એમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત મેળવવા માટે સંવર્ધકો ઉત્સુક હોય છે. આપણે ગુલાબમાં ને એમાં કલમ કરીએ છીએ, કેરીની અલગ અલગ જાતોમાં સંકરણ કરાવીએ છીએ, કલમ કરીએ છીએ કૃત્રિમ રીતે, બરાબર, જેના થકી આપણે આપણા ઈચ્છિત લક્ષણોયુક્ત નવી જાતો વિકસાવીએ છીએ અને આર્થિક રીતે એમાંથી આપણે લાભ મેળવીએ છીએ. તો કૃત્રિમ સંવર્ધન પાક સુધારણા કાર્યક્રમ કૃત્રિમ સંવર્ધન પાક સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિમાંનો એક મુખ્ય પ્રસ્તાવ છે. આ પ્રકારના સંવર્ધિત પ્રયોગોમાં તે ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનયન માટે માત્ર ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થાય પરાગનયન માટે માત્ર ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજ એટલે કે બિન ઇચ્છિત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. આ કેવી રીતે સંભવ છે? તો એના માટેના બે સ્ટેપ આવે છે. એક છે વ્યંધીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન અને ત્યાર પછી આવે છે કોથળી ચડાવવી એટલે કે બેગિંગ જેવી પદ્ધતિ દ્વારા આ વસ્તુ છે એ શક્ય છે. કેવી રીતે? તો હવે એ આપણે આગળ અહીંયા સમજવાનું છે. તો ફરી પાછું જુઓ બધા લોકો વર્ણનમાં શું સમજાવવા માગે છે. ઇમેસ્ક્યુલેશન અને કોથળી ચઢાવવાની પ્રક્રિયા બેગિંગ, બરાબર, કે જેના દ્વારા તમે તમારી ઈચ્છિત પરાગરજને જ પરાગાસન ઉપર પરાગિત કરાવી શકો. અન્ય કોઈ જાતિની પરાગરજ છે એ બેસી શકે નહીં. તો વર્ણનમાં જુઓ ફરી પાછું વર્ણનમાં શું કહેવા માગે છે. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. ચીપિયાની મદદથી પુષ્પીય કલિકામાંથી પહેલાં પરાગાશયને દૂર કરી દેવાનું. તેનું સ્ફોટન થઈ જાય એ પહેલાં સ્ફોટન થઈ જાય તો પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ ગઈ હોય તો એ પરાગરજ છે એ પરાગાસનને પરાગિત કરી નાખી હોય, બરાબર. પણ ધ્યાન શું રાખવાનું કે દ્વિલિંગી પુષ્પ એવું લેવાનું કે જેનું પુંકેસર ઉપર આવેલું પરાગાશય એ હજી પરિપક્વ ન બન્યું હોય અથવા તેનું સ્ફોટન ન થયું એ પહેલાં જ એને દૂર કરી નાખવાનું. આ પ્રક્રિયાને વ્યંધીકરણ કહે છે અથવા તો ઇંગ્લિશમાં એને ઇમેસ્ક્યુલેશન નામ આપવામાં આવ્યું છે. બે નામ યાદ રાખજો, ઇંગ્લિશના અને ગુજરાતી નામ. વ્યંધીકરણ, ઇમેસ્ક્યુલેશન. ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે જે સામાન્ય રીતે મીણિયા કાગળ અથવા તો બટર પેપરની બનેલી હોય છે. તે અસંગત પ્રકારની પરાગરજને રોકીને, કારણ કે તમે શું કર્યું છે, મીણિયા કાગળથી આવું ઇમેસ્ક્યુલેશન કરેલું પુષ્પ છે એને ઢાંકી દીધું છે. ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પમાં શું હોય તો કે એનું પરાગાશય કાઢી નાખ્યું છે. ખાલી શું છે, સ્ત્રી કેસર જ છે, પરાગાસન જ છે, બરાબર છે. તો એ સ્ત્રી કેસરવાળો ભાગ આખો પુષ્પવાળો ભાગ છે એને મીણિયા કાગળથી ઢાંકી દેવાનો. તે એનાથી ફાયદો શું થાય તો તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે અથવા તો બચાવે છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે. આ ક્રિયાને કોથળી ચઢાવવી એટલે કે બેગિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રી કેસરના, બરાબર, પુષ્પ હવે તો સ્ત્રી કેસર જ છે કારણ કે પુંકેસરનો પરાગાશયવાળો ભાગ તો આપણે કાઢી નાખ્યો, પછી આપણે એના ઉપર કોથળી ચડાવી. હવે આવો કોથળી ચડાવેલ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન જ્યારે ગ્રહણશીલ બને એટલે કે પરાગાસન જ્યારે પરિપક્વ થાય અને એ પરાગરજને ગ્રહણ કરવા માટે ક્ષમતાપૂર્ણ બને તે સમયે ત્યારે આપણે શું કરવાનું તો કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી
નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરીથી આ પુષ્પને કોથળી ચડાવવામાં આવે છે અને તેમાંથી ફળોનો વિકાસ થવા દેવામાં આવે છે. સીધું આપણે આપણો ઈચ્છિત નર પુષ્પમાંથી લીધેલું પરાગરજ ઓલી કોથળી ઊંચી કરી અને એના પરાગાસન ઉપર પરાગરજ છે છાંટી દેવાના અને કોથળી પાછી ચડાવી દેવાની. એટલે શું થાય કે બીજા કોઈ અનિચ્છિત અથવા તો અસંગત પરાગરજ એને ડિસ્ટર્બ ન કરે અને પછી એની વચ્ચે ફલન થવા દેવામાં આવે છે અને એમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે. તો આ કૃત્રિમ પ્રકારનું એવું સંવર્ધન કહી શકાય કે જેમાં પહેલાં ઇમેસ્ક્યુલેશન એટલે કે વ્યંધીકરણ કરવામાં આવે છે અને પછી બેગિંગ કરવામાં આવે છે. પણ આ ક્યારે સંભવ હોય તો કે જ્યારે દ્વિલિંગી પ્રકારનું પુષ્પ હોય તો એમાં આ બધું કરવામાં આવતું હોય. એકલિંગી પ્રકારનું પુષ્પ હોય તો એમાં તો આવી કંઈ જરૂર ન પડે, કારણ કે એકલિંગી પ્રકારના પુષ્પમાં તો કાં પુંકેસર હશે કાં સ્ત્રીકેસર હશે. તો આ શક્યતા છે માત્ર માદા વનસ્પતિની અંદર, જ્યારે ટૂંકમાં એમ કહી શકાય કે દ્વિલિંગી પ્રકારના પુષ્પ ધરાવતી વનસ્પતિની અંદર આ વસ્તુ સંભવ છે. જો માતૃ અથવા તો માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે, જો માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વ્યંધીકરણની જરૂરિયાત રહેતી નથી. મેં તમને કીધું એ પ્રમાણે પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે છે. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનયનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી કરવામાં આવે છે. પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની જે કલિકા છે એના પર કોથળી ચડાવી દીધી. એક વખત ખબર પડી કે પરાગાસન છે એ ગ્રહણશીલ બન્યું એટલે એના ઉપર કોઈ પણ આપણે ઈચ્છિત પરાગરજ છે એ ઈચ્છિત પરાગરજનો આપણે છંટકાવ કરીએ અને પછી પુષ્પને પાછું કોથળી ચડાવી દઈએ છીએ, એટલે કે પેગિંગ પ્રક્રિયા કરીએ છીએ. તો આ હતું વર્ણન કૃત્રિમ સંવર્ધન વિશેનું. આજના માટેનું વર્ણન અહીંયા રાખીએ છીએ, અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીની ચર્ચા છે એ મુખ્યત્વે ફલન વિશેની વાત કરવાની છે, જેને બેવડું ફલન નામ આપવામાં આવેલું છે, કે જે સપુષ્પી વનસ્પતિઓની આવૃત બીજધારીઓની લાક્ષણિકતા છે. બેવડું ફલન, શું કામ એને બેવડું ફલન કીધું છે, ક્યાં બેવડું ફલન થાય છે, કેવી રીતે થાય છે, આ બધી વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. અહીંયા સુધી કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કોઈને કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો અચૂક મને પૂછી શકો છો. બરાબર, ત્યાં સુધી આવતીકાલ સુધી નેક્સ્ટ લેક્ચર સુધી રજા આપો અને કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લેજો. થેન્ક યુ. સાંઈ રામ.